બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજપીપળા ખાતે સરકારી બીએડ કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી। જ્યારે મળી માતૃભાષા અને ગુજરાતી એ વિષય ઉપર તજજ્ઞો, બે વક્તાઓ, જાણીતા સાહિત્યકાર, લેખક અને નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ તથા ઘનશ્યામ કુબાવત, SM શાહ વિદ્યા મંદિર સાવલીના શિક્ષક અને કવિએ માતૃભાષાનું ગૌરવગાન કરી જણાવ્યું હતું કે ગુજરાતી ભાષામાં આપણી અભિવ્યક્તિનું માધ્યમ છે। માતૃભાષામાં બોલેલ વાક્ય હૃદયને સ્પર્શી જાય છે। માતૃભાષા દિવસને ઉજવવા માટેનો ઉદ્દેશ્ય એ છે કે ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન મળે તથા બહુભાષાવાદને પ્રોત્સાહન મળે। માતૃભાષા ગૌરવનું પ્રતીક છે। આ ગૌરવ ત્યારે જ અનુભવાય જ્યારે શિક્ષણ, સંચાર, નોકરી માતૃભાષામાં સરળ હોય। ભાષાનું મહત્વ માત્ર રાષ્ટ્રીય એકતામાં જ નથી પરંતુ દેશની સંસ્કૃતિની તાકાતમાં પણ છે। ગુજરાતી ભાષા 700 વર્ષથી પણ જૂની છે અને 6.30 કરોડથી પણ વધુ લોકો પોતાની બોલીમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે છે। ભાષાઓ જો ખતમ થઈ જશે તો એ સંસ્કૃતિ અને સમાજ પણ ખતમ થઈ જશે। દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે દરેક સમાજની મૃત કે અમૃત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષમ સાધન જો હોય તો તે માતૃભાષા છે। આ પ્રસંગે બીએડ કોલેજના વિદ્યાર્થીઓએ પણ માતૃભાષા વિષય પર વ્યાખ્યાન આપી માતૃભાષા અભિયાનમાં જોડાયા હતા। હા બેન, આજે માતૃભાષા દિવસની ઉજવણી આપની સંસ્થામાં કરવામાં આવી, શું કહેશો એ બાબત? ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા તથા નર્મદા સાહિત્ય સંગમ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સરકારી બીએડ કોલેજ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કોલેજમાં લગભગ 115 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આ સંસ્થા ભાવિ શિક્ષકોને તૈયાર કરવાની કામગીરી કરી રહી છે। જ્યારે આ માતૃભાષાનો કાર્યક્રમ છે તો એ માતૃભાષાનો કાર્યક્રમ મારા બાળકોને ખૂબ જ પ્રેરણાદાયી અને લાભકારી નીવડશે। જીવનમાં તેઓ માતૃભાષાનું મહત્વ સમજશે અને જીવનમાં બાળકોને પણ જ્યારે શિક્ષક તરીકે કામગીરી કરશે તો એ આપણે ભાષાનું ગૌરવ વધારશે, એનું મહત્વ સમજશે। આપનું નામ શું છે? મંજુલાબેન એમ ચૌધરી, સરકારી બીએડ કોલેજ પ્રિન્સિપલ। ફોન વર્લ્ડ હવે પ્રાંતિજમાં આવી ગયો છે। પ્રાંતિજમાં મોબાઈલ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર। ફોન વર્લ્ડ તમારા શહેરમાં શુભારંભ થઈ ગયો છે। એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો, રેડમી દરેક કંપનીના નવા અને પોપ્યુલર મોબાઈલ સ્ટોકમાં હાજર। ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પ્લસ 0% વ્યાજ ઓફર। ₹1 ભરવાની સરળ પ્રક્રિયા। બજાજ ફાઇનાન્સ, IDFC, HPD ફાઇનાન્શિયલ સર્વિસીસ સાથે 0% વ્યાજે મોબાઈલ સરળ હપ્તામાં। અને હા, દરેક મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ। ચાર્જર્સ, કવર, ગ્લાસ પ્રોટેક્ટર, હેડફોન્સ સહિત મળી રહેશે। સ્થળ 6A ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી બેટરીની બાજુમાં, સાઈનાથ દાલબાટી સામે, ઘનશ્યામ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 9978667502, 9978667504, 9978667509। આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને મેળવો શ્રેષ્ઠ ડીલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ।
લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.